હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ચાલો તો આપણે જો ઘરેથી તે રેડી થઈને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ રેસકોર્સ. હેલો ગાઈસ, તો જો આપણે આવી ગયા છીએ રેસકોર્સના ગાર્ડનમાં, એક્ઝિબિશનમાં. અહીંયા છે જો એક તો આપ જોઈ શકો છો મિત્રો, દર્શક કાથરોડિયા વ્લોગ. જે સ્વામિનારાયણ મિત્રો, ચાલો આપણે આવી ગયા છીએ હોમ્સ ફૂડ પ્રોડક્ટમાં. તો ચાલો આપણે જમીને ઊભા થયા છે. જો અહીંયા નખનું કામ આવે. જો અહીંયા બચ્ચા પાર્ટી બધા જો રોંઢળીઓ કરવા બેસી ગયા છે. હવે બધા નાસ્તો કરો. મેચ જોવા બધા બેસી ગયા છે. મેચ ચાલુ છે ને બધા અહીંયા જો મારે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે થઈ ગયા છીએ કામ કરીને ફ્રી, કેમ કે આજે લેટ બ્લોગ ચાલુ કર્યો છે. વાગવામાં થયા છે 10 અને આજ તો બચ્ચા પાર્ટી બધી એના ભાઈને ત્યાં છે અને મોટા ભાઈને તો ઘરે. અને જો આપણે પણ અત્યારે જવાના છીએ, તો જો ફટાફટ બધું કામ ફિનિશ કરી લીધું છે અને રસોઈ પણ બનાવી લીધી છે. તો હમણાં જો આવે એટલે આપણે નીકળવાનું છે. તો જો અહીંયા આપણી રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે મમ્મીને ખાલી રોટલી જ કરવાની રહે. મમ્મીને પપ્પાને એ 3 જ જણા ઘરે છે, બાકી જો હું પણ જાઉં છું. બધા છોકરા ગયા છે તો સન્ડે હતો તો કે મને કે તું આવજે, એટલે હું આજ તો જાઉં છું. એટલે ચાલો બચ્ચા પાર્ટીને ત્યાં શું કરે છે એ જોઈએ આપણે બધાય ત્યાં જઈએ એટલે તો આજ તો એ રીતનું છે. તો જોઈએ આજ આગળ કન્ટેન્ટમાં શું શું આવે છે, તો ચાલો આગળ તમને બતાવું. તો ચાલો ગાઈસ, તો જો આપણે રેડી થઈ ગયા છીએ જવા માટે. તો જો હવે આવે છે એટલે અમે નીકળીએ અને ચાલો મમ્મી નીચે શું કરે છે જોઈએ. આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ. તો મમ્મી શું કરે છે નીચે જોઈએ. આપણે જવાનું જ છે હવે. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? મશીને બેસી ગયા? હા. કેવી? એના ગળા પ્રમાણે કરી હોય તો બરોબર હોય. હા, તો જોઈ દો. હાલો હવે અમે જઈએ તો હવે. હા ચાલો, તો આપણે જો ઘરેથી તે રેડી થઈને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ રેસકોર્સ છે એક્ઝિબિશન. તો ત્યાં જઈએ છીએ એટલે અત્યારે મોટી ગાડી લઈને નીકળ્યા છીએ, કેમ કે તડકો ફૂલ છે. તો રેસકોર્સ અહીંથી થાય થોડુંક આપણે આઘું. કેટલા કિલોમીટર થતું છે? 10 કિલોમીટર જેવું. હા, 10 કિલોમીટર જેવું થાય. તો તડકો મજા નહોતી, તાવ આવે છે એટલે પછી 4 વ્હીલ લઈને નીકળ્યા છીએ એટલે તડકો ન લાગે. યુટ્યુબર આવ્યા છે ને, એને મળવા જવાનું છે. હા, એટલે આપણે ગામમાં આવ્યા હોય તો મળવા જવું પડે ને, રાજકોટમાં આવ્યા હોય તો. હા, એટલે કાલના આવ્યા છે. કાલે જવું કરતા હતા પણ કાલ તાવ આવી ગયો, મજા નહોતી એટલે કાલ તો નીકળી ન હોય ક્યાં. એટલે પછી અત્યારે બપોર પછી ટ્રાફિક રવિવારના હિસાબે વધારે હોય તો વિચાર્યું કે હાલો અત્યારમાં પહેલાં મળી આવી અને પછી મને મૂકવા આવશે. તો અત્યારે પહેલાં જઈશી રેસકોર્સ. ચાલો આગળ વિડીયો જોતા રહેજો. ચાલો ગાઈસ, તો જો આપણે આવી ગયા છીએ રેસકોર્સના ગાર્ડનમાં, એક્ઝિબિશનમાં. અહીંયા છે જો એક્ઝિબિશન અને આ છે રેસકોર્સનું ગાર્ડન. તો રાત્રે અહીંયા મેળો હોય, ટ્રાફિક એટલું હોય, રાત્રે છોકરાઓને રમવાની મજા આવે અને બધે મેળો હોય. અને જો આ એક્ઝિબિશનનો સ્ટોલ છે તો આપણે અંદર જઈએ છીએ. ચાલો અંદર તમને બતાવવી. ચાલો ગાઈસ, તો જો આ બધો એક્ઝિબિશનના સ્ટોલ છે અને કુર્તી ને જ્વેલરી ને બધું. કુર્તાનો એસી ડોમ છે આખો. અહીંયા કુર્તા છે, બોલે જયપુરી છે.
તો આપ જોઈ શકો છો દર્શકભાઈ કાથરોટિયા. જય સ્વામિનારાયણ. કેમ છે દર્શકભાઈ? શું છે વિશાલભાઈ? સારું. આપ જોઈ શકો છો મિત્રો, આ છે દર્શકભાઈ કાથરોટિયા, જેમની પણ ચેનલ છે. આપણે ઘણા સમયથી ફોલો કરી છે એની યુટ્યુબ ચેનલ દર્શક કાથરોટિયા વ્લોગ. આજે આપણે એની સ્પેશિયલ મુલાકાત લેવા જઈએ આપણે આવ્યા છીએ. જોકે આપણે બીજી વાર મુલાકાત લીધી, એકવાર સ્વામિનારાયણનો ઉત્સવ હતો જ્યારે મુલાકાત લીધી હતી. આગળ તમને બતાવીએ મિત્રો. તો આપ જોઈ શકો છો મિત્રો, દર્શક કાથરોટિયા વ્લોગ, તેમની પણ ચેનલ છે. રોજ બપોરે 1 વાગે તેમનો વિડીયો પણ આવે છે. વિશાલભાઈ, તેમના શાળા છે દર્શકભાઈ, અને આ છે કિંજલ દીદી, મા બેટી હેર ઓઇલ છે, હોમમેડ હેર ઓઇલ છે, મા બેટી હેર ઓઇલ. તો તેમની પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો. દરરોજ બપોરે 1 વાગે તેમનો બ્લોગ આવે છે, તો તેમની પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો. ખાસ તો દર્શકભાઈને મુલાકાત લેવા માટે જ અમે અહીંયા રેસ્કોજ આજે આવી ગયા હતા. આજ સન્ડે છે તો કીધું સવારમાં જ મુલાકાત લઈ લઈ, પછી સાંજનો તો ટ્રાફિક વધી જાય, તો કીધું સવારમાં જ મુલાકાત લઈ લઈએ. પછી ટ્રાફિકમાં એમને પણ મજા ન આવે, આપણને પણ મજા ન આવે, એટલા માટે. જે સ્વામિનારાયણ મિત્રો, ચાલો આપણે આવી ગયા છીએ હોમ્સ ફૂડ પ્રોડક્ટમાં. તો તમને બતાવીએ, બધી ઘરની જ પ્રોડક્ટ છે. આ છે તેમનું વિઝિટિંગ કાર્ડ, હોમ્સ ફૂડ પ્રોડક્ટ, જે દીદી ઘરેથી જ બધી વસ્તુ બનાવે છે. આપ જોઈ શકો છો મિત્રો, હોમમેડ બધા ખાખરા છે, નાસ્તો છે બધો, પાણીપુરીની પૂરી છે. તો આપણે દીદીને મળીએ કે શું આઈટમ ઘરેથી બનાવીએ છીએ અને કઈ કઈ મટીરિયલમાં બનાવે છે. જય સ્વામિનારાયણ દીદી. જય સ્વામિનારાયણ. શું નામ આપનું? ચાંદની મોરખિયા. હા, શું શું વસ્તુ આપણે બનાવો છો, કઈ પ્રોડક્ટમાં, જરાક અમારા દર્શક મિત્રોને જાણ કરી દો ને. આપણે બધા જ હોમમેડ ખાખરા બનાવીએ છીએ. એમાં પ્યોર ઘઉંના ખાખરા આવશે, પામ ઓઇલ નહીં, મેંદો નહીં. ઓકે. બધામાં સેંધવ નમક યુઝ કરીએ છીએ. આપણો ટોટલ કોન્સેપ્ટ એ છે કે હેલ્ધી વસ્તુ આપીએ અને મીઠું, મેંદો અને સાકરથી દૂર રહીએ. એટલે જેમાં મીઠાશ છે તેમાં દેશી ગોળ છે, અને મીઠાની બદલે સેંધવ નમક છે, મેંદાની બદલે પ્યોર ઘઉં છે. અને આપણી પાસે આજે મિલેટ ખાખરા છે, આ 3 ફ્લેવરમાં. આ આવશે મિલેટ ખાખરા, રાગી, જુવાર અને જવના, ને એમાં 100% મિલેટ આવશે. એવું નહીં કે 30% જુવારનો લોટ ને પછી બાકી મિક્સિંગ. 100% જુવાર, 100% રાગી, 100% મિલેટ ખાખરા આવશે. ટૂંકમાં બધું દેશી હોમમેડ જ છે, કોઈ આડઅસર વગરનું, જરાક પણ નહીં. ખાંડ કે એનો કોઈ વસ્તુનો મિત્રો ઉપયોગ કરેલો નથી. ગોળનો અને દેશી આઈટમ જ બધી ઉપયોગ કરેલ છે. આપણી યુનિક વેરાયટી છે, ખીચડીના ખાખરા છે. વાહ મિત્રો, આ એક નવીન કોન્સેપ્ટ જોવા મળ્યો છે. બંને ખીચડીના ખાખરા છે. એમાં ખીચડીના ફાફડા છે, બંને ખીચડીના જ છે. આ સ્વીટ છે અને આ સ્પાઇસી છે. આમાં દેશી ગોળ આવશે અને આમાં ગોળ નહીં આવે. આમાં 50% ખીચડી, 50% લોટ આવશે, એટલે હેલ્ધી વસ્તુ છે. આ બધી મેંદાના લોટની આઈટમ કે મેડમ? નહીં, પ્યોર ઘઉં. મેંદો કશે કોઈ બી પ્રોડક્ટમાં મેંદો નહીં આવે. આપણી ઘઉંની બ્રાઉની છે. અચ્છા, ઘઉંની છે. હા, પ્યોર વ્હીટ બ્રાઉની છે અને પ્યોર રવા કેક છે. હા, રવા કેક છે. હા, આ રવા કેક છે અને આ પ્યોર વ્હીટની બ્રાઉની છે. અચ્છા. તો મિત્રો, બધી વસ્તુ ઘઉંના લોટમાંથી બનાવેલી આવે છે, કોઈ પણ મેંદાના લોટમાંથી આઈટમ બનતી નથી. આ પાણીપુરી છે તે પૂરી રવાની આવશે, પ્યોર રવાની બનશે. તો બહુ સરસ વસ્તુ છે મિત્રો, એકવાર અવશ્ય મુલાકાત લેવી. તેમનું વિઝિટિંગ કાર્ડ અને કોન્ટેક્ટ નંબર પણ આપ લોકોને મેં શો કરી આપ્યો છે. 12 શિવાજી પાર્ક, એરપોર્ટ રોડ. એકવાર અવશ્ય મુલાકાત લેવી. ચાલો ગાઈસ, તો જો આપણે એક્ઝિબિશન માંથી ઘરે આવી ગયા છીએ અને જો અહીંયા બચ્ચા પાર્ટી બધી જો રમે છે. નાઈ ધોઈને બધા બેસી ગયા છે રમવા માટે. અને આ શું બનાવ્યું છે? ઈ ચોટાડ્યું છે. અને જો અહીંયા વિદ્યાએ મસ્ત ગણપતિ દાદા બનાવ્યા છે. કા ગણપતિ બનાવ્યા, પછી આ જો કેક બનાવી ને બધું બનાવ્યું છે વિદ્યાએ. હો, મસ્ત બનાવ્યું હો વિદ્યા. હા, લે બતાય, હું જાદુ બતાવવાનું છે. ઈ જો એટલે જ બતાવે છે. હા, સરસ બનાવ્યું હો વિદ્યાએ. મસ્ત ગણપતિ દાદા બનાવ્યા છો. હા હા, ઈ જોયા. કેમ છે માસી? જય શ્રી કૃષ્ણ. સારું છે ને? જે આ બધા જો નહીં ધોઈને બેસી ગયા છે. કેટલા વાગી ગયા છે? જો 12:15 થઈ ગયા છે. અને
બધા બેસી ગયા છે અને અહીંયા જો હાલે છે કામ. તો ચાલો પછી પાછા કન્ટિન્યુ કરી ઘડીક કામ કરી લઈ, રસોઈ બનાવી લઈ. ચાલો આપણે જમીને ઊભા થયા. જમીને જો અહીંયા નખનું કામ આવે છે. વિદ્યાએ તો જો બહુ મસ્ત કર્યા. હું ચોટાડીને પછી ઉપર લગાવે છો? જોવા દે તો. મને લઈ દેજો. લ્યો અહીં મળે છે તો આપણે લઈ લેવું. એમાં થઈ જાય કામ હાલે નખનું. જો ઓ પછી આને માથે લગાવવાનું. પછી હે લ્યો હવે ક્યાંથી લઈ દેવો? ઈ આવ્યું આજ અહીં મળશે ને તો આપણે વિદ્યાને કેવું લઈ આવી દે. પિંક ખોલવો છે. કેમ આરાધ્યા આવશે? હો કેમ નો મોકલતા? તમારે છે ને છોકરાને જ રમવું, છોકરીઓને નથી રમાડવી. કા આપણે તું વિદ્યા આયા રમો. આરાધ્યા તું વિદ્યા બે રમજો. જોવા દે તો સ્ટાર લગાવી દીધા પૂતળી. જો નખમાં લગાવી દીધી આરાધ્યાએ. જો મમ્મી મને લઈ દે તું બપોર પછી. હો રાહુ આપે. હો આપણે બપોર પછી જાહુ. લ્યો લઈ દેવો જોઈએ. હા નખ લઈ જાવ. આવે બીજું શું હોય એને જોવે એટલે. વિદ્યાએ બતાવ્યું એટલે વિદ્યા હવે અમારે લેવાનું. જો આરાધ્યા બેન સ્વિમિંગ કરવા ગયા તા. હે કોણ ગયું તું? તું ગઈ હતી કે ધ્રુવી ગઈ હતી? હે ધ્રુવી બેન સ્વિમિંગ શીખવા જાય છે ને તો જો આરાધ્યાએ એના પહેરી લીધા ચશ્મા અને ટોપી. ઓહો આવી રીતે બધું પેક કરી દેવાનું. ધ્રુવી વાળ બધા અંદર જવા દેવાના. આંબોળો નાખી. અરે રેવા દે ઘડીક. રેવા તો દે. કેવું લાગે આરાધ્યા? તાર જવું છે સ્વિમિંગ કરવા? મસ્ત લાગે છે. જો હું હમણાં બસ બતાવું તને, ફોટો પાડું ને ત્યારે. ચશ્મામાં દેખાય છે? બ્લુ દેખાઈશ? હે તો કેવું દેખાઈશ? વ્હાઈટ દેખાય છે. તો તારે જવું ધ્રુવી દીદી યારે? ધ્રુવી દીદી જો ત્યાં તડકાની જઈને આવી છે. 3:30 આવી ઘરે. સ્વિંગિંગ કરીને કા. જો અહીંયા બચા પાર્ટી બધા જો રોંઢળીઓ કરવા બેહી ગયા છે. હા જો પડીકાને ઢેલી ભરીને લઈ આવ્યા. કા વિદ્યા? હે વિદ્યાએ તો બહુ મસ્ત વાળ ઘૂસવ્યા હતા. કા હેરસ્ટાઈલ કરી હતી. ઈ ક્યારની કે છે તમારે લેવું નથી? મેં કીધું તમે નાસ્તો કરવા બેહો ને પછી લઉં. મેચમાં જ પણ રસ છે બધાઈને. જો અહીંયા જો બધા પડીકા આવી ગયા છે અને બધાને પડીકા જ ખાવાનું ભાવે છે. કા બીજું કઈ ભાવતું જ નથી ઘરનું તો. કરી લ્યો નાસ્તો. હાલો બધાય કટક બટક કરવા બેસી ગયા બધાય. હેલો ગાઈસ, તો આપણે જો બજારમાં ગયા હતા ઓચિંતાના અને હવે જાય છે ઘરે. જો રાજકોટની બજારમાં આટા મારી છીએ. જોઈ લો તમે રાજકોટનું ટ્રાફિક. મારા આરાધ્યા બેન વચ્ચે બેસી ગયા છે. કા આરાધ્યા હારે આવી છે? હે આરાધ્યા અમે ગયા હતા દેવકરામાં. જો હવે જઈએ છીએ ઘરે. તો ચાલો ઘરે જઈને બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ છે. તો અમારા ધ્રુવી બેને કેટલું તૈયાર કરી રાખ્યું છે જોઈએ ઘરે જઈને. કા રિક્ષા વાળાનું વધી જાય. 8 વાગે એટલે બધા છૂટે. તો આપણે અહીં જો બટેટા બનવાને તૈયાર થઈ ગયા છે અને ગ્રેવી વઘારી છે. તો શેની ગ્રેવી કરી રિંકલ તે? લસણ ને બીજો કઈ મસાલો નાખ્યો તો? હળદર, મીઠું, ધાણા જીરું, ચટણી અને ગરમ મસાલો એ બધી મિક્સરમાં પેસ્ટ બનાવી નાખી ને? હા. પછી તેલમાં નાખી દીધી. તેલમાં સાતરી નાખી. હવે એને ઉકળી જાય પછી બટેટા નાખવાના છે.
તો અહીંયા જો બટેટા ભૂંગળાની રેસીપી થઈ છે અને ભૂંગળા પણ અમારે રેડી થઈ ગયા છે તળાઈને. તો ચાલો આગળ તમને હમણાં બટેટા બને એટલે બતાવું. અને જો અહીંયા બધા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? જો માસી જો લસણ ફોલીને બેસી ગયા. કા માસી? લહણે નહીં ડુંગળીએ રોવરાવી નાખ્યા. ઈ કે લસણે રોવરાવી નાખ્યા ડુંગળીએ. ચાલો જો અહીંયા આપણે બટેટા અંદર જાય છે. બટેટા રેડી થઈ ગયા છે અને આની માથે હવે જો આપણે સિંગ અને ડુંગળી બધું ઉપરથી નાખીને પછી ખાવાના છે. તો મસ્ત રેડી થઈ ગયા છે. બજાર જેવા જ મસ્ત બની ગયા છે. જો લસણિયા બટેટા મેચ જોવા બધા બેસી ગયા છે. મેચ ચાલુ છે ને બધા અહીંયા શોમાં ટિકિટો લઈને બેસી ગયા છે. હો મેચની મોજ લે છે જો બધા અહીંયા. ચલો ગાઈસ, તો આપણે જો ઘરે આવી ગયા છીએ અને તો આજ માટે બસ એટલું જ હતું. તો આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરીશ. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયો